સ્વાગત છે। તો સુરતમાં કામરેજના ગાયપગલા ખાતે ખેડૂત ચેતન મહાસંમેલનનું દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેડૂત આગેવાનોએ ભાગ લીધો છે, જ્યાં ખેડૂતોના 35 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને મુખ્ય વક્તાઓને કૃષિ ક્ષેત્રની સમસ્યાને ઉકેલવા માટે સંયુક્ત વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી છે। તેમજ ખેડૂત આગેવાન પરિવારે મરણોત્તર અને એવોર્ડને સન્માનિત કરીને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું છે, જેના પગલે આ મહાસંમેલન ખેડૂત સમાજમાં નવી જાગૃતિ અને એકતાનો સંદેશ આપીને પણ સમાપ્ત થયું હતું। आज मोदी सरकार ने 11 साल से किसानों को ये आश्वासन दिया था, जो महाराष्ट्र में भी किसान कहता है कि हमको पूरे लागत पे 50% मुनाफा मिलना चाहिए। मोदी जी वो हेतु एथर पर दे रहे हैं और वो एमएसपी भी बाजार में नहीं मिल रही है। एक तरफ मोदी जी स्वदेशी की बात करते हैं, हम किसान मोदी जी को सवाल पूछते हैं कि हम विदेशी दाल खाते हैं, विदेशी तेल खाते हैं और अब विदेशी कपास भी देश में आ रहा है। क्या ये गांधी जी की स्वदेशी है? આવનારા દિવસોમાં એક ખેડૂત સમાજ અને ખેડૂતો દ્વારા એક મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે ક્યાં તો તમે કાયમી ધોરણે જે આરઓડબલ્યુ છે એને સંપાદન કરીને બજાર કિંમતના 4 ગણા ચૂકવો, નહીં તો એક ટાવર દીઠ 2 કરોડ રૂપિયા ચૂકવો, એવી માંગણી જે આવેદનપત્રના રૂપમાં અમે પ્રાઇમ મિનિસ્ટરને મોકલી છે।